તો છોટાઉદેપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તાલુકા ભાજપ પ્રમુખની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી। ભાજપ કાર્યાલય પર યુવાનો ફોર્મ ભરવા માટે પહોંચ્યા। પ્રમુખ માટે વય મર્યાદાને લઈ યુવાનોમાં આનંદ જોવા મળ્યો। તો જિલ્લાના 6 તાલુકામાંથી ભાજપના કાર્યકરોએ ફોર્મ ભર્યા। તો મહત્વના સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રદેશ નિરીક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ છે। ત્યારે નિરીક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર 40 વર્ષથી વધારે ઉંમરનો છે કે નહીં તે ચેક કરી ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા છે। દ્વારા નક્કી કરવામાં આવે છે અને આજથી એનું ફોર્મ પ્રક્રિયા તાલુકાની ચાલુ થઈ રહી છે। જિલ્લાની પ્રક્રિયા 15 તારીખ પછી ચાલુ થવામાં આવશે। દરેક તાલુકામાંથી દરેક જે કંઈ યુવાઓ હોય તે લોકો ભરવા આવે છે। 40 વર્ષ સુધીના લોકો એનું ફોર્મ ભરે। હું આજે ઉમેદવારી કરી છે અને પ્રદેશના નિરીક્ષકો સામે ઉમેદવારી કરવા માટે હું મારા સમર્થકો સાથે આવ્યો છું। જે કંઈ 40 વર્ષ અંદરનો નિયમ બનાવ્યો છે એ ઘણો સારો છે, જેથી કરીને યુવાઓને દ્વારા નક્કી કરવામાં આવે છે અને